ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सदगुरुवे नमः नमामि। गुरु महाराज नो जय। सदगुरु सदाराम बापा नो जय। सदगुरु निरात महाराज नो जय। कृष्ण कन्हैया सनातन धर्म। खूब खूब धन्यवाद। આજે ભક્તરાજ શ્રી ગોવિંદભાઈની પુણ્યતિથિ નિમિત્તે એમના ભાઈ શ્રી ઈશ્વરભાઈ તથા તેમના પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું। એમાં ભક્તોને પધરામણી કરી। મારી સાથે નવીનરામ મહારાજ વાગડોદથી તથા મહારાજ શ્રી જોટાળાથી અમારા પ્રતાપભાઈને અબૌ જયંતિભાઈને બધા આસુબાપુરાથી તમામ ભક્ત મંડળ અમારા દેવોભાઈ દોરાભાઈ બધા તમામ ભક્તો પધાર્યા, દર્શન આલ્યા। ખૂબ ખૂબ આનંદ થયો। વિશેષ તો આપણી આ જીવન છે, આ જીવનને ડૂબાડનારા સલાહકાર અને તારનારા સલાહકાર। સલાહકાર સારો ના હોય તો ભૂકા કાઢાવી ન ખાય, અને જો સલાહકાર સારો હોય તો બેડો પાર થઈ જાય। મહાભારતના યુદ્ધમાં તમે જો તો દુર્યોધન અને 100 કૌરવોના સલાહકાર શકુની, તો શકુનીએ તમામ કૌરવોનો નાશ કર્યો, અને કૃષ્ણ પરમાત્મા એ પાંડવોના સલાહકાર તો તારી દીધા। તો આપણા જીવનમાં આપણે આપણો સલાહકાર કેવો છે? દરેકના પરિવારમાં કોકની ને કોકની તો સલાહ લેતા જ હોય। કોઈક આપણે સાધન લાવવું હોય તો સલાહ લઈએ, આપણે કંઈક વાવેતર કરવું હોય તો સલાહ લઈએ, બિયારણ લાવવું હોય તો પૂછા જે જાણકાર હોય। અમારા જયંતિભાઈ જેવા દેવાભાઈ જેવા આવા જાણકાર હોય તો કે અમારા એરંડામાં આવશે કયું બિયારણ લાવશે તો સારું આવશે। જો આપણો હિતકારી હોય તો સારું ન બાલે, અને જો કદાચ આપણાને રહેતો હોય હા બેઠો પણ જો ભૂકા કઢાવવા માંગતો હોય ને તો એવું લવરાવે ને ઉગે જ ના। એટલે કહેવાનો ભાવ કે આપણા જીવનમાં ભલે કડવું લાગે, તમને કડવું લાગે એવો બોલતો હોય પણ આપણું કલ્યાણ થતું હોય ને એની સલાહ લેવી, બીજાની સલાહ લેવી। અને બેઠા તો બેદલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં બ્રહ્માંડ ડોલે। બેલીડા બેદલનો સંગ ન કરીએ। ખોડ મેઠી હોય પણ રોગ પેદા કરે, લેબડો કડવો હોય પણ રોગનો નાશ કરે। એટલે હંમેશા સંગ કરવો તો આપણું કલ્યાણ કરે। ત્રણ બેઠા ના હોય, એક વૈદ અને એક સચિવ અને એક ગુરુ આચાર્ય, આ ત્રણ બેઠા રામાયણમાં તુલસીદાસે વાત કરી છે કે ત્રણ બેઠા હોય ને, જો આચાર્ય એટલે ગુરુ બેઠો હોય તો સેવકનો નાશ, જો ગુરુ બેઠા હોય તો એને જે કરે એ કરવા જો સાલ છે। તમે તારા મન કોકાલો એ ના લે એટલે રાજી, પણ સેવકને જે કરવું હોય એ કરો। તો એને ગોજો પીએ કે જો બીડીઓ પીએ કે જો દારૂ પીએ, એને કોઈ લેવા દેવા હોય નહીં। ગુરુ હોય તો ના ચાલે, ના ચાલે ને। જો તમારે ભણવા આવવું છે, સાચો શિક્ષક હોય તો ભણવા આવવું છે તો અમારી સ્કૂલમાં નિયમો છે, અને આ નિયમનું પરિપૂર્ણ પાલન તમારે કરવું પડશે। અને જો પરિપૂર્ણ પાલન નહીં કરો તો અમારી સ્કૂલમાં દાખલ થવા મળશે નહીં। એમ જો તમને જો કદાચ જિંદગી પર વખાણ હવા ભર કરે ને તો ટાયર ફૂટી જાય। તમારા અવાજે ઘણી ભર કરો તો ટાયર રહે? ઘણી ની હવા ભરી વખાણ કરી અને ભૂકા કઢાઈ ન ખાય વખાણ કરી। અમીરભાઈ વખાણ કરી બારો થઈ પહેલા ખૂબ વખાણ કર્યા, અને વખાણ કરી તળિયા ઝાટક કરી નખાયો। અને અત્યારે જો તમારા વખાણ ખૂબ કરતા હોય ને તો સમજવું કે આ હવા ઘણી ભરશે ને, આ તો મોટા મોટા પંપ રાખે ગણાય, હવા ભરી અને પણ હવા જે કાઢે
હવા કાઢે ને આપણે હવા ભરાઈ ગયેલી હોય ને કવિ ભારવી થઈ જાય. કવિ ભારવી થઈ જાય. નોમચીન મહાન એક કવિ થઈ જાય ભોજના સમયમાં. અને બહુ નોમ એમનું સત્ય થઈ ગયેલા, એમના પુસ્તકો પડશે. આ થઈ ગયેલાની ઘટનાની વાત કરું તો જોઈ જોઈને હોમિયત હોય, જોઈ જોઈ એમને હવ વખાણ કરે અને એટલું બધું સન્માન કે પૂછો ને એટલું. એટલે એમના ઘેર આવે ને, ઘેર આવે એટલે એમના બાપો આવતા પહેલા જ ઉધડા લે અને એટલા બધા ઠબકા આલે નાખે, બધું કે ઘણું બધું કે. એટલે બધા રીહ ચડે કે આખા ગોમ, આખું મલક, મને આખો બનાસકાંઠો, આખો પાટણ જિલ્લો, આખો મહેસાણા જિલ્લો મારા મમ્મીએ કરે અને ઘેર આવી મારી ભૂલ ગાઈડ કરે. મને ઘણા વખત આવું કીધું એટલે રીહ ચડી, ખૂબ રીહ ચડી. એટલે વિચાર આવ્યો કે એક દાડો પટી નાખું બાપા. પછી તાર મન ઠપકો લાલ કરશે કે તું આવો છે તું તેવો હશે. એટલે મને શું કર્યું કે હેડે ને એટલે ઘંટીનું પોળિયું બોજ્યું દરવાજા ઉપર અને દોરડું બોજીને એમના રૂમમાં રહ્યા ઉભા રહ્યા કવિ ભારવી. અને પેલા તૈયારી કરતા હતા. એટલે એની માં હતા ને કવિ ભારવીની, એ એમના બાપાને કહેતા હતા કે આપણો દીકરો બહુ સંસ્કારી છે, સમજણો છે અને તમે ટોચ કરો છો, તમે એની નિંદા કરકે કરો છો, તમે ઘેર આવતો પહેલા ઠપકો આલવાનું શરૂ કરો છો. એટલે એમને કીધું કે મારો દીકરો મહાન છે, હું જાણું છું. મારો દીકરો જેવો તેવો નથી એ પણ હું જાણું છું. પણ મારા દીકરામાં હવા ના ભરાય ને એટલે ઘેર આવે એટલે હવા કાઢું છું એના કલ્યાણ માટે. અને જો હવા ભરાઈ જાય એટલે અભિમાન આવી જાય તો એનું અભિમાન આવી જાય ને તો એનું પતન થઈ જાય. અને જેને જેને અભિમાન આવ્યા એનું પતન થઈ જાય. જેને અભિમાન આવ્યા એનું પતન થઈ ગયું. એટલે મારા દીકરાને અભિમાન ના આવે એટલા માટે હું આ કરું છું. એટલે એને ઉપર લઈ જવાની કોશિશ કરું છું. જેમ જો અભિમાન નહીં આવે એ તો આગળ વધશે અને જો અભિમાન આવશે તો એનું પતન થશે. તો એનું પતન ના થાય એટલા માટેની આ મારી મહેનત છે. પણ તમે આ વાત સમજતા નથી. કવિ ભારવી અભળી જાય, ગજબ થઈ ગયો, મેં કેટલું મોટું પાપ કર્યું હમણાં કે મારા હાથે પાપ થઈ ગયો. અને તરત પેલું પડ્યું ઘંટીનું પડ્યું પડતું કરી અને પગમ પડી જાય પિતાના કે મને માફ કરો. કે બેટા તે કોઈ ભૂલ જ કરી નથી કે મેં ગજબની ભૂલ કરી છે, મેં ભૂલ ગજબની કરી છે અને મને માફ કરો. પણ કે તે ભૂલ કરી જ નથી તો હું માફ શું કરું તને? કે મેં જે ભૂલ કરી છે એ કોઈને કરી નથી. મારી ભૂલ તો ઘણી ખરાબ છે, તમારે મને માફ કરવા છે. તમે સજા નહીં કરો એટલે હું તો ઊભો થયો નહીં. સજા માટે કે તને શું સજા કરવી? મારે તારી કોઈ ભૂલ નથી કે ના, સજા તો કરવી જ પડશે. તાર જા કે એક વર્ષ તારા હારામ રે, એક વર્ષ તારા હારામ રે, તારે એ બધું પૂરું. તમારે જમાઈનું મન ના હોય લો. તમે ઘણા દાડા રહે અમીરભાઈ, ઘણા દાડા રહે ને આ તો જમીન બધા મસ્કરી કરે. પેલા અમારા કેટલા કંડિયા બેઠા ને જમીન આવે ને આ તો કોઈ પ્રસંગ હોય એટલે કૂતરા આખવા રાખો હે કેમ કહેતા ના કહેતા. એટલે જમીનની કોઈ હારામાં કિંમત હોય એને શું કરવા મેલ્યા કે તારે જમીન હોય બેહી રહી સારી ટોવા મેલો ભરા. હવે હું એને રોજ મમ્મી થતા હતા, રોજ પૂજા થતા અને પછી ગોફેડના ગોળા સોડવા એટલે કેવું લાગે. 12 મહિના તો બધી હવા હતી ને એ હવા ભરણી થી બધી નીકળી હતી. એટલે કહેવાનો મારો આશય કે તમને જો ખૂબ વખોણ કરે તો એ પણ બરાબર નથી. વખોણ સદારામ બાપુ કહેતા કે મારા વખોણ બહુ કોઈને વધારે કરવા નહીં. સદારામ બાપુએ ઘણો વખત કીધેલો કે મારા વખોણ તમારે કોઈને કરવા. સદારામ બાપુ હતા તો અહીંયા સદારામ બાપુ નોમ તો લખવા દીધું આશ્રમ ઉપર, સંત સેવા આશ્રમ લખતો. હવે લખ્યું કે સંત સેવા આશ્રમ. અને તમે હવે વિચાર કરો કે કૃષ્ણએ કીધું તો આપણે નહીં મોન્યું, રોમે કીધું તો આપણે નહીં મોન્યું, અને સદારામ બાપુએ કીધું તો આપણે મોન્યું. અને પછી અમારા જેવું તો શાનું મોનો તમે હે મોનો અમારા તો પેલે સિંહ હતો, સિંહ આવડા મહાપુરુષો મોન્યું નથી અને પછી શાનું મોને મોને ના મોને. એટલે આ વિચિત્ર માયા, આ જેવા તેવા નથી. હું એને ભગવાનને વનવાસ કાઢ્યા અને કૃષ્ણને ગોકુળમાં ના રહેવા દીધા, મથુરામાં ના રહેવા દીધા અને વઠે દ્વારકા મહેન્દ્ર્યા. મિરને એના
રાજપાટ હતું તો ચિત્તોડમાં રહેવા ના દીધો, મેવાડમાં ના રહેવા દીધો અને હું મોકલી દીધો. એટલે તમે હવે કાળા માથાના માનવી જેમ તેમ સમજો છો, એ તો ભગવાન પાસે પાણી ભરાવે, ભગવાન પાસે પાણી ભરાવે. આ તમારું, આ તમે જો કદાચ ધારો આ તો રોટલા કરાવરાવો, ભગવાન પાસે તમે ધારો તો રોટલા કરાવરાવો, તમે ધારો તો તમારા નાળિયેરો ખવાય ને તો એ ન ખવડાવો. અને પૂર્વે આ બધું થઈ ગયું છે. ભક્તો મહાન થયા તો આ ચકુભાઈએ પાણી ભરાયું નહીં? હે, ચકુભાઈએ પાણી ભરાયું. રાજસ્થાનમાં પેલા વાળ કપવરાયા, પેલા મેલા ભગત દક્ષિણ ભારતમાં મરેલું તણાવરાયું છે. મરેલું ઢોરું પણ ભગવાનને તણવું પડ્યું છે. એટલે આ તમારી શક્તિ કે બીજા કોઈની? તમારી શક્તિ. નર એસી કરણી કરે તો ધર્મથી નારાયણ થાય. એટલે તમે જેવા તેવા નથી. પેલા સિંહે હરણનું બચ્ચું મારી નો છે. એટલે આ જ્યાં પેલા હરણી અને સિંહ ખાલી કે તારે બહાર ના નીકળવાનું, બહાર ના નીકળવાનું, બહાર જવાનું નહીં, આજુબાજુ માગા પાછું ચોય થવાનું નહીં. એટલે હાર્યું પછી એની માન જ્યાં પછી નીકળ્યું સિંહ થઈ ગયો. સિંહે માર્યું એટલે સિંહને ભૂખ નથી એટલે શિયાળને ચોકી કરવા રાખ્યા. ભૂખ નથી ને કે શિયાળ નહીં પટાઈ નો એટલે ચોકી કરવા રાખ્યો. એટલે શિયાળે બે કોન કાપી નાખ્યા પેલા બચ્ચા. એટલે સિંહ પાછળથી આવ્યો કે મને કોન કેમ કાપી નાખેલા છે? એટલે શિયાળ કે તો હતા જ, કે કોન કાપેલું મારે કોમ આવે કે કોન કાપેલા હતા જ? આવું ના હોય. મેં જોઈ ગયો છું કે તમારે જોવામાં ભૂલે છે, કોન કાપેલા જ હતા. વાત આકડે હરણી આવી ગઈ. હરણી આવી એટલે કે પૂછો હરણી કોન કાપેલા હતા કે નતા કાપેલા? એટલે હરણીએ કીધું કે હવે કોન કાપેલા હતા. સિંહ સાચો રહ્યો હતો કે મારે ચાલે નહીં. સિંહને જ્યાં પછી પૂછું શિયાળે કે કોણ તો મેં કાપાશે અને તું ચમ જૂઠું બોલી, તું તો માં હતી. તો કે કોણ તે ચમ એમ કીધું કે કોણ કાપેલા? એટલે કે કોણ હોત ને તો મેં કીધું એવું અભળ્યું હોત. જો કોણ હોત ને અને તો હું એને કીધું તું કે બહાર નીકળશે મત. એટલે ના કોણ હતા જ નહીં, પહેલાથી કોણ નતા. મારી વાત સમજાય છે? હે, કોણ જો હોય તો વભળાય કે ના વભળાય? આ તો કૃષ્ણએ કીધું કે કૃષ્ણએ પરમાત્માએ કીધું કે તમારા તમામ સંશયનું નિવારણ કરવું હોય તો તત્વજ્ઞાની ગુરુ પાસે જાઓ. આત્મજ્ઞાન જેને જોણ્યો છે એવાના શરણે જાઓ. આપણે ભજનમાં ગઈએ સદગુરુ સ્વામીને સેવતા જન્મ મરણ મટી જાય સાહેલી, આજે આનંદ મારા પૂરમાં. હવે આ ભજનો કે છે, આ ભજનો કે છે, સંત મહાપુરુષો કે છે. પણ જો આપણે ઓભળતા હતા જીવનમાં ઉતરે કે ના ઉતરે? હે, આપણે જો સદારામ બાપુની વાત ઓભળી હોય તો ગોતો ચોય હોય જેટલા હોય અહીંયા, જો દારૂ હોય, બીડીઓ હોય, જો સદારામ બાપની વાત, આપણે રામની કૃષ્ણની વાત છોડો, પણ સદારામ બાપુની વાત ઓભળી હોત તો સમાજમાં ચોય આખા બનાસકાંઠામાં, મહેસાણામાં કે ચોય પાટણ જિલ્લામાં ચોય દારૂ હોત નહીં. પણ નથી ઓભળી. આ તો બકાવે છે. આ જે પ્રજા છે ને એ સંતને બકાઈ નોખે કે જબરમોનું પગે પડે, હાથ જોડે, ફૂલ હાર લઈને આવે, ચોકલેટનો એક પેકેટ લઈને આવે, પેડલનો એક પેકેટ લઈને આવે, પણ એ કેનામો ને. હા, હવે બોલો આપણે આ રણુદે જોવાય છે, રણુદે હેડ બધે તો હેડ તો આપણો પાટ્યો તો 24 પરિયાણો રમાપીરે લખે છે. એના જયારે અંત સમય આવ્યો એટલે 24 નિયમો લખ્યા છે કે ગુરુ ચરણમાં પાપ પ્રકાશ, એવું રમાપીર બોલ્યા છે. ગુરુ સેવા કરો, માતા પિતાની સેવા કરો, એવું રમાપીર બોલ્યા છે. તો આ દાવા વાળા બધે કોઈ ગુરુ વાળા છે? હે, તો રમાપીર ને માને છે તો રમાપીર ને ગળી જો હશે તો અમે કોઈ આપણી શું હોય? રમાપીર નું જો નામ માનતા હોય એટલે કહેવાનો આશય કે તમે જે જો કદાચ આપણું કલ્યાણ ઈચ્છતા હો, આપણું જો આપણું પોતાનું કલ્યાણ, તમે જ તમારા મિત્ર અને તમે જ તમારા વેરી. ભગવાને ગીતામાં કીધું કે તમારે તત્વજ્ઞાની ગુરુ પાસે જવું પડશે. આત્માની ઓળખાણ કરવી હશે તો તમારે તત્વના દર્શન કરવા છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, વેરાણ સ્વરૂપના દર્શન કરવા છે તો તમારે તત્વજ્ઞાની ગુરુનો ઈશારો કર્યો કે ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુ કેવા હોવા જોઈએ એનો ઈશારો કર્યો પ્રતાપભાઈ કે જે તત્વજ્ઞાની હોય, જે જ્ઞાની હોય. એમ નથી કીધું કે માથે નાથ લઈને આવજો રા, કે તમે મંત્ર લઈને આવજો રા, એમ નહીં કીધું કે તમે કોણ ફૂંકાઈને આવજો, એવું નહીં કીધું. પણ તત્વજ્ઞાની ગુરુનો પણ ઈશારો
કર્યો છે એમણે. એ જપથી મળતો નથી, તપથી મળતો નથી, દાનથી નથી મળતો, એવો પણ એમણે ઈશારો કર્યો છે. જો આ પરમાત્માના સ્વરૂપ, આ જો કદાચ એમણે પરમાત્મા આપણે મોન્યા હોય તો આ વાત સ્વીકારી હોય કે ના સ્વીકારી. એક બાજુ એમ પણ કીધું કે જ્યારે જ્યારે ધર્મની, હા, એક બાજુ કે તમે જ તમારા મિત્ર, તમે જ તમારા વેરી, તમારાથી જ તમે તરી શકો. આવું બે વાતો કરી તો કૃષ્ણએ તારે પૂછ્યું કે આ એક બાજુ કે ગુરુ સરને જવું પડશે, બીજી બાજુ એમ છે કે તમે જ તમારા વડે તમને તારી શકો. તો કે મેં તો કીધું પણ માનવું ના માનવું, હે કીધું તો મેં ખરું પણ માનવું ના માનવું તમારા હાથની વાત છે. આ તો તમે, આપણે તો જે આવે આમ બોલવા જ. બૈરી બોબડી હતી, એને ક્યારથી બોબડી હતી એટલે વિચાર કર્યો કે અમીરભાઈ જેવા હતા કે દવાખાને લઈ જવું, હજી બોલતી થાય એટલે દવાખાને લઈ જાય. ડોક્ટરે દવા કરી, ડોક્ટરે દવા કરી, જ્યાં બોલતી છી, બોલતી હતી જ્યારે અમીરભાઈ બોલવા જ ના જ્યાં કહે રહી, પછી ચાલુ થઈ ગઈ ને એટલે વારો જ ના આવવા છે. બોલ 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 બોલ, બીજી વાત જ નહીં. એટલે આ કે આ તો વાત આ કાયમી છે ને ભળાય. આ વારો જ આવવા જતી તમારે કોઈ કોમ ભણાવવું હોય તો એ 4 ગણું બોલે. પાછી દવાખાને લઈ ગયા, દવાખાને લઈ જાય એટલે દવાખાને લઈ જાય એટલે કીધું કે મને પાછી બોબડી કરો. આ તો બંધ થતી જ નથી કે બોબડી કરવાની દવા નહીં, પણ કહેતા હતા તમને બેરા કરી નાખો એટલે તમે એનો અભળો જ નહીં. એમ આપણે બેરા કરી નાખ્યા, બેરા કરી નાખ્યા એટલે આપણે સંતોની વાત અભળતા નથી. જો સંતોની વાત અભળ તો બેડો પાર થઈ જાય. આ તમારામાં જ આત્મા છે, તમારામાં જીવાત્મા છે, તમારામાં પરમાત્મા છે. આ જે કોઈ તમારામાં છે અને પોતામાં નાનામાં છે, જો ના આ પેલો આપણા લગ્ન પ્રસંગ હોય ને એટલે ઝોન આવવાના ટાઈમે અમારા બેનો ગીતું ગાતી હોય. હું ગાતો હશે, શિખર કોઈ શીખ નહીં ગાતે મને ખબર નહીં, પણ ઉગતો સૂરજ પૂજો બેડેલીએ રંગ લાગ્યો. અમારા અમરભાઈ સાહેબ રમતા હોય છે, હા, એટલે એ ના ખબર હશે.